لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في الأرضين روحي وارواح العالمين للتراب مقتمه الفداء ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال رسول الله صلى الله عليه وآله إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي ما إن تمسكتم بهما لن تزلوا بعدي أبدا فإنهما لن يفترقا حتى يرد علي الخوض صدق رسول الله العظيم محمد وآل محمد صلی اللہ علیہ وسلم. اللهم صل على محمد પરોવરદિગાર આલમનો શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝાની અંદર શિરકત કરવાનો મોકો અને ખુશનસીબી હતા થઈ. પરોવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત. اللهم صل على محمد મશહૂર અને મારૂફ હદીસે મુબારકા કે જેને આપણે હદીસે સકલૈનથી યાદ કરીએ છીએ. હદીસે સકલૈન જેની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન, હું તમારી દરમિયાન બે ભારે ચીજો, બે અમૂલ્ય ચીજો, બે કિંમતી ચીજો છોડીને જઈ રહ્યો છું. કઈ બે ચીજ? કિતાબ અલ્લાહ વ ઇત્રતી, એક અલ્લાહની કિતાબ અને એક મારી ઇત્રત. ફઇન્નહુમા લન યફ્તરિકા હત્તા યરદા અલૈયલ હૌઝ, ઈ બંને એકબીજાથી જુદા નહીં થાય ત્યાં સુધી કે મને હૌઝે કૌસર ઉપર મળે. મતલબ કે કુરાન અને અહલે બેત એકબીજાથી મુતમસ્સિક છે, જોડાયેલા છે, એક સિક્કાની બે બાજુ છે. બરાબર, ઈ જુદા નહીં થાય ત્યાં સુધી કે કયામતના દિવસે. પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે તમે એનાથી મુતમસ્સિક રહેજો. અગર તમે એનાથી મુતમસ્સિક રહેશો તો હરગીઝ ગુમરાહ નહીં. મતલબ કે આપણને આની અંદર ઘણા બધા પૈગામ બતાવવામાં આવ્યા છે. પહેલો પૈગામ એ છે કે કુરાન અને અહલે બેત સૌથી કિંમતી ચીજ છે. બીજો પૈગામ એ છે કે કુરાન અને અહલે બેત પૈગંબર ઇસ્લામની અમાનત છે, જે આપણે મુસલમાનોને, ઉમ્મતે મુસ્લિમાને જે છે એ સોંપીને ગયા છે. બરાબર, કે આ કુરાન છે, આ મારી અહલે બેત છે, હું તમારી વચ્ચે આ બે વસ્તુ છોડીને જાઉં છું અને અમાનતની હિફાજત કરવી છે. અમાનતની અંદર ખયાનત કરવી મોટો ગુનો છે. ત્રીજો પૈગામ આની અંદર એ છે કે ઇન્સાન અગર ગુમરાહીથી બચવા માંગતો હોય તો વાહિદ રસ્તો છે કુરાન અને અહલે બેત. એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી ગુમરાહીથી બચવા માટે. અગર કોઈ શખ્સ કુરાન અથવા અહલે બેત બંનેને અથવા બેમાંથી એકને છોડી દેશે તો ઈ ગુમરાહ ગણાશે. હવે અગર કોઈ એમ કે હસબોના કિતાબુલ્લાહ, અમારા માટે કિતાબુલ્લાહ કાફી છે,
મતલબ કુરાન કાફી છે, અહેલ બેતની જરૂર નથી, તો પછી આવો શખ્સ ગુમરાહ છે. એના પૈરોકારો પણ ગુમરાહ છે, એના મુહિબ્બો પણ ગુમરાહ છે. ત્યાં સુધી કે અગર ઇન્સાન ગુમરાહીથી બચવા માંગતો હોય તો બંનેને સાથે રાખવા જોઈએ. ખાલી અહેલ બેતને અગર કોઈ રાખે અને કુરાનને તર્ક કરી દે તો આવો શખ્સ પણ ગુમરાહ છે, આવો શખ્સ પણ ગુમરાહ છે. તો ગુમરાહીથી બચવાનો એક જ જે છે એ રસ્તો છે કે ઇન્સાન કુરાન અને અહેલ બેતથી તમસ્સુક રાખે, એનાથી જોડાયેલા રહે, એનાથી મુતમસ્સિક રહે. એને છોડીને બીજા કોઈ દરવાજેથી, બીજા કોઈ રસ્તેથી અગર ઇન્સાન જશે અલ્લાહની બારગાહમાં તો એ ગુમરાહ કરે. ત્યાં સુધી કે આ હદીસ સકલાઈન આપણને પૈગામ આપે છે કે કુરાન અને અહેલ બેત એકબીજાથી જુદા નહીં થાય, જુદા નહીં થાય. કુરાન જે છે એ વારસો છે તો અહેલ બેત વારિસ છે. કુરાન અગર મિલ્ક છે તો અહેલ બેત માલિક છે. કુરાન અગર કુરાને મુબીન, કિતાબે મુબીન છે તો અહેલ બેત અલૈહિસ્સલામ ઇમામે મુબીન છે. તો આવી રીતે કુરાન અને અહેલ બેત જે છે બંનેની ફઝીલતો જે છે એ બયાન કરવામાં આવે. ફરક ફક્ત એટલો છે કે અગર કોઈ શખ્સ ખાલી કુરાન કુરાન કરે તો એને કઈ સવાબ ન મળે, પણ અલી અલી કરે તો એને જે સવાબ કુરાન ખતમ કરવામાં મળે. તો કુરાન અને અહેલ બેત બંનેથી ઇન્સાન તમસ્સિક રહે. કુરાનની બેશુમાર ફઝીલતો જે છે એ કિતાબની અંદર, હદીસોની અંદર બયાન કરવામાં આવી છે. ત્યાં સુધી કે આ કુરાન છે કે જે હિદાયત કરે છે, ઇન્સાનની હિદાયત કરે છે. અહેલ બેત અલૈહિસ્સલામ પણ હિદાયત કરે છે. આ કુરાન છે કે જેની અઝમત એટલી બધી છે કે હદીસમાં બયાન થયું કે ફઝલુલ કુરાન અલા સાયરિલ કલામ ક ફઝલિલ્લાહ અલા ખલ્કિહી. કુરાનની ફઝીલત તમામ કલામો ઉપર એવી છે જેવી અલ્લાહની ફઝીલત મખલૂક ઉપર. મતલબ કોઈના કલામ જે છે એ કુરાન જેવા કલામ નથી. ગમે એવો સારો સ્પીકર હોય, ગમે એવો સારો જે છે એ લેખક હોય, પણ કલામ અલ્લાહના જે છે એ સૌથી અફઝલ છે. એવી રીતે અહેલ બેત અલૈહિસ્સલામ પણ સૌથી અફઝલ છે. અને અઝમત અહેલ બેતના બારામાં તો એટલી બધી કિતાબો, એટલી બધી હદીસો બયાન કરવામાં આવી છે કે કિતાબ સૈયદ રઝીએ લખી છે, મનાકિબ અલ મનાકિબિલ ફાખિરા ફિલ ઇત્રતિ તાહિરા. મતલબ કે ઇત્રતે તાહિરાના બારામાં મનાકિબ, કે એવા મનાકિબ કે જેની ઉપર ઇન્સાન જેની ફખ્ર કરે કે વાહ કેવી અઝીમ ફઝીલત. સૈયદ રઝી રિવાયત કહે છે, 8મા ઇમામ શાહ ખુરાસાન હઝરત ઇમામ અલી રઝા ઇમામ ફરમાવે છે કે મારા આબાઓ અજદાદથી મેં સાંભળ્યું અને એમણે જે છે એ અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, ઇમામ ફરમાવે છે કે એક વખત હું પૈગંબર ઇસ્લામની સાથે જે છે એક નખલિસ્તાનમાંથી પસાર થઈ રહ્યો હતો. અમે બંને જે છે હાથમાં હાથ નાખીને જે છે એ જઈ રહ્યા હતા. એવામાં એ નખલિસ્તાન એટલે ખજૂરીનું ગાર્ડન, આખો ખજૂરીનો બાગ. એવામાં એક ખજૂરી બોલી કે હાઝા મોહમ્મદુન વ ઝાકા અલીયુન. આ મોહમ્મદ છે અને આ અલી છે. થોડાક આગળ વધ્યા તો બીજી ખજૂરી બોલી કે હાઝા મૂસા વ હાઝા હારૂન. આ મૂસા છે, આ હારૂન છે. થોડી વાર પછી ત્રીજી ખજૂરી બોલી કે હાઝા નૂહુન વ ઝાકા ઇબ્રાહીમ. આ નૂહ છે અલૈહિસ્સલામ અને આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. ચોથી ખજૂરી બોલી હાઝા મોહમ્મદુન સૈયદુલ અંબિયા વ હાઝા અલીયુન અમીરુલ મોમિનીન સૈયદુલ ઔસિયા. આ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંબિયાઓના સરદાર છે અને આ અમીરુલ મોમિનીન ઔલિયાઓના સરદાર. જ્યારે અલ્લાહના રસૂલે આ બધું જોયું, સાંભળ્યું તો શું કીધું, યા અલી, આ ખજૂરીનું નામ હું આજથી સિંહાની રાખું છું, સિંહાની ખજૂર. કારણ કે એ તમારી અને મારી ફઝીલતને
આવાજે બુલંદ જે છે બયાન કરી. સિહા એટલે પુકારવું, અવાજ કરવો. તો કીધું કે એ જે છે આપણી ફઝીલતને જે છે એ લોકોની વચ્ચે જાહેર કરી અને બયાન કરી. ઇઝાન ગિરામી, આ હદીસ જે છે એટલે સુન્નતની કિતાબમાં પણ છે. નવાઈની વાત એ છે. અને આ ઇમામ અલૈહિસ્સલામની અઝમત બતાવે છે કે એક બેજાન, જેને કહેવાય ને ઝાડ તો બેજાન, આપણે આમેની અંદર જાન છે પણ હલી ચલી નથી શકતું, તો કહીએ કે એવી વસ્તુ પણ જે છે એ ઇમામની અઝમત અને ઇમામની શાનને જાણે છે અને એનો જે છે એ ઝિક્ર કરે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ઇમામની અઝમત એટલે બેદ અલૈહિસ્સલામની અઝમત જે છે એ અઝીમ. બેજાન ખજૂરીનું ઝાડ બયાન કરે છે એટલે બેદ કોણ છે, ઇમામ કોણ. પૂતળું બનાવેલું, પૂતળું માટીનું પૂતળું, એ બોલી શકે? ક્યાંય જોયું છે આપણે કે સ્ટેચ્યુ બોલ્યું હોય? નથી બોલતું ને, કાંઈ કરતું નથી, હલતું નથી, ચલતું નથી. છઠ્ઠા ઇમામના દોરમાં મંસૂર દવાનકી એ કાબુલથી 70 જાદુગર બોલાયા. 70 જાદુગર. આ વાક્યો તમને મદીનતુલ માજીઝ કિતાબમાં મળશે. અને જાદુગરો જ્યારે આવ્યા તો કીધું, ભાઈ તમારી શું ખાસિયત છે? તો કીધું, અમે હજરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં જે જાદુગરો હતા ને એની ઔલાદમાંથી છીએ, એ અમારા બાપ દાદાઓ હતા. તો કે તમે શું કારીગરી કરી શકો? તો કે અમે મિયા બીવી વચ્ચે જુદાઈ કરી શકીએ છીએ, તું કે અમે જે કરી દઈએ. તો મંસૂરે દવાનગી માઝલ્લા શું કહે છે કે મદીનાની અંદર પણ એક જાદુગર છે, અને એમ કહીને એ છઠ્ઠા ઇમામનું નામ લીધું અને કીધું કે તમારે એને જે છે એ હરાવવાના છે. હવે એ લોકોએ કીધું કે ઓકે, અમે જે છે એ કબૂલ કર્યું. ત્યાર પછી એ લોકોએ માટીના સિંહ બનાવ્યા, સિંહ, અને પછી એની પર કલર કામ કર્યું અને એવા બનાવ્યા કે જાણે ઓરિજિનલ લાગે. સિંહના 70 પૂતળા બનાવ્યા અને પછી દરબારની અંદર આ 70 સિંહને રાખવામાં આવ્યા અને દરેક સિંહની બાજુમાં જે જાદુગરે એ સિંહ બનાવ્યો એ ત્યાં ઉભા રહી. હવે ઇમામને દાવત દેવામાં આવી. હઝરતજી દરબારની અંદર તશરીફ ફરમા થયા, જોયું મંજર, સમજી ગયા કે આ જે છે એ મંસૂરનો શું પ્લાન છે. હવે હૈદરે કર્રારના લાલને જલાલ આવી ગયો, જલાલ આવી ગયો. કીધું કે તું મને ફજેત કરવા માંગે, તું મને જે છે એ હરાવવા માંગો છો. સિંહોને મુખાતિબ થઈને કીધું કે એ સિંહો, તમે શું જોઈ રહ્યા છો? આ જાદુગરોને ફાડી નાખો અને પછી ખાઈ જાઓ. તરત એ સિંહમાં જે પૂતળા હતા એની અંદર જીવ આવ્યો અને એ જીવતા થયા અને જે જાદુગરની બાજુમાં બેઠો હતો એને જે છે એ મંસૂરે દવાનગી આ મંજર જોઈને તેથી હેરાન પરેશાન થઈ ગયો. મોલા મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ઇમામે કીધું બીજી વાર ધ્યાન રાખજો, હવે પછી આવી કોઈ હરકત જે છે તું કરતો નહીં. કીધું કે મોલા, આ જાદુગરો મારા બોલાવેલા હતા, હવે તો એ તો સિંહ એને ખાઈ ગયા, તમે સિંહને જીવતા કર્યા અને એને ખાવાનું કીધું, હવે એ જ સિંહને કહો કે એને જીવતા બહાર કાઢે. તો ઇમામે કીધું કે અગર મૂસાની અસા, જે ગળી ગયેલી રસ્સી, જે સાપ જે બની ગયા હતા એને ગળી ગઈ હતી, એ જો અસાએ સાપોને બહાર કાઢ્યા હોત તો હું જે છે એ આ જાદુગરોને બહાર કાઢું. મતલબ કે ઇમ્પોસિબલ છે, એ જે છે એ પોસિબલ નથી. તો કહેવાનો મતલબ કે ઇમામનો તમે જુઓ ઇખ્તિયાર કે બેજાન પૂતળું છે એની અંદર પણ ઇમામ જે જાન નાખી દેવી છે અને એ બેજાન પૂતળું પણ ઇમામના હુકમની જે છે એ ઇતાઅત કરે. હવે આપણે કેવા બદનસીબ છીએ કે જાનદાર છીએ, મોહિબ છીએ, ઇમામના ચાહવાવાળા છીએ, છતાં પણ ડગલે ને પગલે ઇમામની નાફરમાની કરીએ, ઇમામનો હુકમનો જે પાલન નથી કરતા, જુદી જુદી મસલેહતો બયાન કરીએ છીએ અને ઇમામની જે છે એ ફરમાબરદારી નથી કરતા. ઇમામને આ તો મોટી શિકાયત છે. રાવી જે છે સુદેર શેરફી છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવે છે અને આવીને કહે છે કે મોલા તમે જે છે કયામ કરો, તમારા તો 10,000 લોકો ચાહવા વાળા છે. એમાં કીધું 10,000? તો કે નહીં, લાખ લોકો ચાહવા વાળા છે. તો ઇમામે કીધું
ફલાણી જે જગ્યા છે એ લીલોતરી વાળી જગ્યા હતી. યંબુઆ નામનું ગાર્ડન હતું. ત્યાં જાનવરો જે છે એ લોકો ચરાવવા જતા અને આરામ કરવા માટે પણ લોકો ફરવા જતા. કીધું કે તારી પાસે ટાઈમ હોય તો આપણે ત્યાં જઈએ. તો ચાલો જઈએ. સવારી જે છે બહાર કાઢી. ઇમામ જે છે એ એક ઘોડો ને એક ખચ્ચર લાવવામાં આવ્યું. રાવી કહે છે કે મેં ઇમામને કીધું ઘોડા ઉપર સવાર થયો. તો કે નહીં, મારે ખચ્ચર ઉપર બેસવું છે. એ વધારે આરામદાયક સવારી છે. ઇમામ ખચ્ચર ઉપર સવાર થયા અને સુદેર કહે છે કે હું ઘોડા ઉપર સવાર છું. અને અમે ત્યાં પહોંચ્યા, નીચે ઉતર્યા એટલે નમાજનો ટાઈમ થઈ ગયો હતો. એટલે નમાજ પડી. એ દરમિયાન અમે જોયું કે એક ગોવાળ હતો, એક જવાન શખ્સ કે જે ઘેંટા ચરાવતો હતો. પછી ઇમામે એ ઘેંટા જોયા અને પછી સુદેરને કીધું કે આ ઘેંટા જેટલા લોકો પણ અમારા ચાહવાવાળા અને હકીકી શિયા હોત તો અમે જે છે એ કયામ કરે. સુદેર કહે છે કે હું ઘેંટાને ગણવા ગયો તો 17 ઘેંટા હતા. મતલબ કે 17 પણ શિયા જે છે મુખલિસ ઇમામના ચાહવાવાળા નથી. આ ઇમામના એટલે તો જે છે એ ઝુહુરની અંદર એક મોટી રૂકાવટ આ પણ છે કે હઝરતને જે જોવે છે, જે મદદગારો, એ મદદગારો જે છે એ પૂરા નથી થતા. તો આપણે કોશિશ કરીએ કમસે કમ જે છે ઇમામના મદદગાર નહીં તો મદદગારોના મદદગારોમાં એની અંદર આપણે જે છે એ શુમાર થઈએ. એના માટે ઇમામની ઇતાઅત મેઇન શરત છે, તકવા મેઇન શરત છે. ગુનાહોથી પોતાની જાતને બચાવીએ, અલ્લાહના હુકમની જે છે એ ફરમાબરદારી કરીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નારે હૈદરી હૈદરી. તો અહલે બેત અલૈહિસ્સલામની અઝમત ફઝીલત જે છે બેશુમાર છે. અગર એ ચાહે તો બે જાનની અંદર જાન નાખી શકે છે. અગર એ ચાહે તો કીધું કે ઇસ્માઇલ સિંધી 8મા ઇમામ પાસે આવ્યો સિંધથી. બોલો કેટલી બધી એને મહેનત કરી છે. સિંધથી મદીના પહોંચ્યો એ જમાનાની અંદર. એને ખબર પડી કે હુજ્જતે ખુદા જે છે એ મદીનામાં છે. લાંબી સફર કરીને આવ્યો. ઇમામના જે છે એ વિલાયતનો કલમો પીડ્યો. પછી ઇમામને કીધું કે મોલા મને અરબી ભાષા નથી આવડતી. ઇમામે એના હોઠ ઉપર આંગળી ફેરવી. એને તરત અરબી ભાષા આવડી, તરત અરબી ભાષા આવડી. આ બતાવે છે કે ઇમામનો ઇખ્તિયાર છે કે ઇમામ જે છે એ પોતે તો બધી જબાનથી વાકેફ છે પણ બીજાને પણ જે છે એ જબાન ભાષા શીખવાડી શકે. ઇમામના હાથોનો દસ્તે મુબારકની અંદર અલ્લાહે જે છે એવી અઝમત રાખી છે કે મદીનતુલ માજીદની અંદર જ છે કે ચોથા ઇમામ હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ ઇમામની ખિદમતમાં એક નાબીના શખ્સને લાવવામાં આવ્યો કે જે જન્મજાત નાબીના હતા. જન્મથી જે છે એ આંધળો હતો. ઇમામની ખિદમતમાં લાવવામાં આવ્યો. ઇમામ એની આંખ ઉપર હાથ ફેર્યો, એ દેખતો થઈ ગયો. આ આંખ ઉપર હાથ ફેર્યો, એ દેખતો થઈ ગયો. એક અપાહિજ શખ્સને લાવવામાં આવ્યો. ઇમામ એના પગ ઉપર હાથ ફેર્યો, એ જે છે એ ચાલતો થઈ ગયો. એક મૂંગા શખ્સને લાવવામાં આવ્યો. ઇમામે એની જબાન ઉપર હાથ ફેર્યો, એ જે છે એ બોલતો થઈ ગયો. તો આ છે દસ્તે ઇમામ. દસ્તે ઇમામ કારણ કે યદુલ્લાહ છે. દરેક ઇમામ જે છે યદુલ્લાહ છે, અલ્લાહનો હાથ છે. અને અલ્લાહે જે છે એ ઇમામ અલૈહિસ્સલામને આવી અઝમત, આવી ફઝીલત જે છે એ આપી છે. ત્યાં સુધી કે ઇમામની અતામાં જોવો કેટલી બરકત હોય છે. ઇમામની અતા. એક શખ્સ ઇમામની ખિદમતમાં આવ્યો, ચોથા ઇમામની ખિદમતમાં, પોતાની ગુરબતની, ફકીરીની, કંગાલિયતની જેવી શિકાયત કરી. ઇમામ અલૈહિસ્સલામે એને 1 દિરહમ આપ્યો અને 1 રોટલી આપી. શું આપ્યું? 1 દિરહમ અને 1 રોટલી. જો પેલો માણસ પણ કેટલો અકીદાવાળો હતો. એ એમ ન કીધું, ઓબ્જેક્શન ન લીધો કે આમાં શું થાય, આ તો મારી પાસે છે. બરાબર, 1 દિરહમ ને 1 રોટલી એટલે આજના જમાનામાં જોઈએ તો 1 રૂપિયો 1 રોટલી. ઇમામની અતા સમજીને એ માણસ ઘરે ગયો અને પછી કહે છે કે આ દિરહમમાંથી અમે 40 વર્ષ સુધી ખર્ચ કર્યો, દિરહમમાંથી જેવી ખાલી થઈ.
अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, या अली। आवाज़े बुलंद पंजतनी सलवार। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। અને એ રોટલીમાંથી પણ 40 વર્ષ ખાધું, એમાં પણ જેની એ જ બરકત, એ ખાવાનું ખાલી નહીં. તો આ છે ઇમામની હતા. ઇમામની હતાની અંદર બરકત અને બરકત જ હોય છે, કારણ કે ઇમામને આપ્યું છે. ત્યાં સુધી કે આ તો ઇમામની જે પર્સનલ અઝમત છે, ઇમામના પર્સનલ ઇખ્તિયાર છે. અગર કોઈ શખ્સ ખાલી ઇમામની ઉપર દુરૂદ ખાલી મોકલે, જેમ આપણે મોકલીએ છીએ, તો કહે છે કે એની અઝમત તમે જુઓ. ખાલી દુરૂદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, અગર આટલું ઇન્સાન બોલે તો એની કેટલી બધી અઝમત. મતલબ મોહમ્મદ આલે મોહમ્મદની તો અઝમત દૂર, પણ એમની ઉપર રહેમતની દુઆ કરવી એ જેથી કેટલી બધી અલ્લાહની નજદીક મોહતરમ. શબે મહેરાજ અલ્લાહના રસૂલ જ્યારે આસમાનોની સૈર કરી રહ્યા હતા, એક પછી એક આસમાનમાંથી ચોથા આસમાને પહોંચ્યા. દરેક આસમાન ઉપર મલાઈકા આપનો ઇસ્તિકબાલ કરતું, આપને જે છે એ મોલા અલી અલૈહિ સલામના બારામાં પૂછતું. અને ચોથા આસમાને જ્યારે આપ પહોંચ્યા તો એક ફરિશ્તો હતો જેના હાથમાં એક લવ હતી, અને એ લવમાંથી એટલું બધું નૂર નીકળતું હતું કે જેને લીધે એની આંખો અંજાઈ ગઈ હતી, એની આંખોમાંથી પાણી આવી ગયા હતા. અને એને લીધે એને ખબર ન પડી કે પૈગંબર ઇસ્લામ અહીંયા તશરીફ ફરમા છે. અને એના લીધે એ જેવો એહતરામ રસૂલનો કરવો જોઈએ એવો કરી ન શકે. જિબ્રાઈલને ખબર પડી કે આનું ધ્યાન નથી, એટલે તરત એને જેવી પાંખ મારી, કીધું ભાઈ જો કોણ આવ્યું છે, બરાબર. તો તરત એ જોવે છે, તરત એહતરામમાં ઊભો થયો, એહતરામ બજાવી લેવો, યા રસુલ્લાહ સોરી, માફ કરજો, મને ખબર નહોતી તમે અહીંયા આવ્યા છો. આમ આ તખ્તીમાંથી એટલું બધું નૂર નીકળતું હતું જેને લીધે મારી આંખો અંજાઈ ગઈ હતી. કીધું કે આમાં શું લખેલું? કીધું કે આની અંદર લખેલું છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ. મતલબ કે ચોથા આસમાનના ફરિશ્તાનો કલમો આ છે, બરાબર. અલીયુન વલીયુલ્લાહ છે એ કલમાની અંદર શામિલ. કહે છે કે યા રસૂલુલ્લાહ મને માફ કરો, હું તમારો એહતરામ બજાવી ન શક્યો. હું આના બદલામાં તમને મેં મારી 20,000 વર્ષમાં પડેલી 2 રકાત નમાજ બતોર ગિફ્ટ હદિયા તરીકે પેશ કરું છું. જો ઇમામને કે અહલે બેતને હદિયાની જરૂર નથી આપણે, બરાબર. ક્યારે એમ નહીં સમજતા કે એમને જરૂર છે, આપણે એની ઉપર એહસાન કરી નાખે નહીં. અલ્લાહના રસૂલ કહે છે મારે તારા હદિયાની જરૂર નથી. 20,000 વર્ષમાં 2 રકાત નમાજ પડી, આપણે તો 2 મિનિટમાં 2 રકાત નમાજ પડાઈ જાય ને, બરાબર. 20,000 વર્ષ, 5,000 વર્ષ કયામમાં, 5,000 વર્ષ રૂકુમાં, 5,000 વર્ષ તશહુદમાં, 5,000 વર્ષ સજદામાં. આવી નમાજ કેટલી અઝીમ હશે, એનો સવાબ કેટલો બધો. કીધું કે યા રસુલ્લાહ તો પછી હું તમારી ઉમ્મતના લોકોને હદિયો આપું. કીધું કે એને પણ જરૂર નથી તારા હદિયાની, કારણ કે મારો ચાહવા વાળો, મારી અહલે બેતનો ચાહવા વાળો જ્યારે મારી અને મારી આલ ઉપર દુરૂદ મોકલે છે તો એને આ તારી 20,000 વર્ષની નમાજ કરતા વધારે સવાબ મળે. તો આ છે દુરૂદની અઝમત. આપણે ખાલી અહલે બેત અલૈહિસ્સલામ માટે દુરૂદની જે છે એ વાત કરીએ તો એ ફરિશ્તાઓની નમાજ કરતા અઝીમ. ત્યાં સુધી કે કોઈ આપના દુશ્મનો પર લાનત મોકલે, અલ્લાહુમ્મા લન યઝીદ, બરાબર, અલ્લાહુમ્મા લન કતલત અલ હુસૈન, અલ્લાહુમ્મા લન કતલત અમીરુલ મોમિનીન, કોઈ આવી રીતે પડે તો એનો કેટલો બધો સવાબ છે. ખાલી જબાન ઉપર તો એટલું જ છે અલ્લાહુમ્મા લન કતલત અલ હુસૈન, પણ સવાબ જુઓ. ફાઝિલ દરબંદી જેમણે અસરારુ શહાદત નામની કિતાબ લખી, એ રિવાયત કરે છે. આખરી વાત કહે છે કે રાવીએ રિવાયત કરી કે એક દિવસ હું છઠ્ઠા ઇમામના ઘરે મહેમાન થયો અને સાંજ પડી ગઈ તો ઇમામે મને કીધું કે તમે આજે રોકાઈ જવાનું. તો હું ત્યાં રોકાઈ ગયો. રાતનું જમી ગારવી અને જે છે એ જ્યારે હું સુવા ગયો તો ઇમામને મેં જોયા
કે ઇમામ જે છે એ મુસલ્લા ઇબાદતો કરાવી. એક નમાજ પૂરી થઈ જાય, બીજી નમાજ શરૂ કરે, બીજી પૂરી થાય, ત્રીજી. પૂરી રાત ઇમામ જે છે એ રૂકુમાં, સુજૂદમાં, તિલાવતે કુરાનમાં, ઇબાદતની અંદર જે છે એ મશગુલ છે. રાવી કહે છે કે સવાર થઈ, હું જાગ્યો, મેં સુબહની નમાજ પઢી અને પછી ઇમામને કીધું, મોલા મને લાગતું નથી મારી નજાત થાય. તો કીધું કેમ? તો કીધું જુઓ ને, આ તમારા સદકામાં પૂરી કાયનાત બની છે. જન્નત જહન્નમ તમારા સદકામાં છે, જમીન આસમાન તમારા સદકામાં છે. અલ્લાહે તમારા લીધે પૂરી દુનિયા ખલ્ક કરી છે અને તમે જે છે એ એટલી બધી ઇબાદત કરો છો અને હું ગુનેગાર છું, ખતાકાર છું, ડગલે ને પગલે મારાથી ગુનાહ થયા છે અને હું આખી રાત સુધી સૂતો રહ્યો. આમાં મારી નજાત કેમ થશે? તે વખતે ઇમામ અલૈહિસ્સલામ કીધું, તું જેમ વિચારે છે એમ નથી. કારણ કે રાત્રે તે એક એવો અમલ કર્યો જે આ પૂરી રાતની ઇબાદત કરતા અફઝલ છે. પૂરી રાતની ઇબાદત કરતા અફઝલ. કીધું કે મોલા એ કેવો અમલ? કહે છે કે અડધી રાતે તને જે તરસ લાગી, બરોબર, તો તે પાણી પીધું, તને ઇમામ હુસૈનની પ્યાસ યાદ આવી, તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર સલવાત મોકલી, એમના કાતિલો પર લાનત મોકલી. આ જે તે અમલ કર્યો એ અમલનો સવાબ પૂરી રાતની ઇબાદત કરતા. તો આ વાક્યો, આ રિવાયત આપણને બતાવે છે કે અહલે બેત અલૈહિસ્સલામની અઝમત તો દૂર, પણ કોઈ એમના દુશ્મનોથી બરાતનો ઇઝહાર કરે તો એનો જે છે મકામ એટલો બધો છે કે પૂરી રાતની બંદગીનો સવાબ એને જે છે એ મળી જાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ मोहम्मद वाले मोहम्मद इमामे जमाना बुलंद तर सलवात मोहम्मद वाले मोहम्मद. એટલે તે શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે દરે ઝહરા કા મેં નોકર મેરા શજરા હલાલી હૈ. दरे जहरा का मैं नौकर मेरा शजरा हलाली है. अली के नाम पे जन्नत जहां में मैंने पाली है. अली के नाम पे जन्नत जहां में मैंने पाली है. अली के लाल को रोना नबी की आल की मिदहत तबर्रा इनके दुश्मन पर यही आदत बना ली है. તો આ ત્રણ કામ કરવાના છે. અલીના લાલ ઉપર રોવાનું છે, નબીની હાલની મિદહત કરવાની છે અને એમના દુશ્મનોની તબર્રા કરવાની. આ ત્રણ ચીજ ઇન્સાનને જે છે એ નજાત લાનાત બેશુમાર લાનાત. તો ગિરિયા કરવો, અહલે બેત અલૈહિસ્સલામની અઝમત એટલી બધી છે, એમની મઝલુમી પણ જે છે એ ખૂબ જ છે. આંસુ આવીએ, ગિરિયા કરીએ, કારણ કે એની પણ જે છે ખૂબ ફઝીલત બયાન થઈ. કિતાબ સુરુલ મોમિનીની અંદર છે કે એક આલિમે દીન એક રાત્રે જે વિચારતા હતા કે શું થશે કબ્રમાં, શું થશે મહેશરમાં, શું થશે મેદાન કયામતમાં, બરઝખમાં. મેં કોઈ સામાન તો તૈયાર કર્યો જ કે નહીં. કીધું કે આ નમાઝ મારી બક્ષિસ કરાવશે. પછી નમાઝ ઉપર પોતે વિચાર કર્યો, કીધું કે ના ના, મારી કોઈ એવી નમાઝ નથી કે જેને હું આધાર બનાવું કે એ બક્ષાવી દે. કારણ કે નમાઝમાં ખુશું ખુશું નથી હોતું. નમાઝમાં ઇન્સાન દુનિયાના વિચારો કરતો હોય છે. કહે છે કે રોઝા, તો કીધું કે એમાંય પણ મને ભૂખ ને પ્યાસ સિવાય કાંઈ લાગ્યું નહીં. હજ તરફ મેં જોયું તો એમાં મને રિયાકારી લાગી કે લોકો મને હાજી સાહેબ કે અલહાજ કે, એટલે જ છે એ આવી રીતના મારી હજ પણ મને નજાત નહીં. બિલ આખિર કહે છે કે હું એકદમ માયુસ થવા મળ્યો કે મને તો મારી પાસે તો એવો કોઈ અમલ નથી. અચાનક મને પૈગંબર ઇસ્લામની હદીસ યાદ આવી ગઈ, મન બકા અબકા અલલ હુસૈન વજબત લહુલ જન્નત. જે કોઈ મારા ફરજન હુસૈનની ઉપર રોવે અથવા રોવા જેવી સુરત બનાવે એની ઉપર જન્નત વાંચે. કીધું કે મને ઉમ્મીદ થઈ ગઈ કે નહીં, કારણ કે મેં હુસૈનની ઉપર ઘણી વાર રોયો છે. ઘણી વાર મેં ઇમામ હુસૈનના મસાહેબ સાંભળીને રોવા જેવી શક્લ પણ બનાવી છે. મેં ઘણાને રોવરાવ્યા પણ છે. કીધું કે મારી નજાત થઈ. સૂતો કહે છે આલિમે દીન કે ખ્વાબની અંદર હું જોઉં છું કે મારો ઇન્તેકાલ થઈ ગયો અને મારા અઝીઝો રિશ્તેદારો
મને જે ગુસ્લ આપી, કફન આપી, સુપરદુલ્લાહત કરી દીધી. કબરની અંદર હવે કબરની તન્હાઈ, કબ્રનું અંધારું, એવામાં મુનકિર નકીર આવ્યો આગના ગુર્જ લઈને અને આવીને મને કડકાઈથી સવાલ પૂછે, બોલ તારો ખુદા કોણ, બોલ તારો નબી કોણ, બોલ તારો દીન કયો. હું એક પછી એક સવાલનો જવાબ દઉં છું. એવામાં એ મુનકિર નકીર ખામોશ થઈ ગયા. મેં જોયું અચાનક કે એક બુઝુર્ગવાર છે કે જે મારા સિરહાને આવ્યા છે. એમની પેશાની ઉપરથી નૂર નીકળે છે, પણ એમનું પૂરું શરીર તીરોથી મુશબ્બક. હું સમજી ગયો કે આ મૌલા હુસૈન અલૈહિસ્સલામ છે. ઇમામ અલૈહિસ્સલામે મુનકિર નકીરને કીધું કે આ મારો અઝાદાર છે, તમે લોકો આની યારે મહેરબાનીથી પેશ આવજો, તમે આને જે છે હેરાન નહીં કરતા. અને પછી મને કીધું કે તું પરેશાન નહીં થતો, અલ્લાહથી રહેમતની ઉમ્મીદ છે. આમ કહીને તેઓ ચાલ્યો છે. કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો અને મને મારી અઝાદારી, તાજિયાદારી ગિરિયા કરવા ઉપર મારો અકીદો ઓર પુખ્તા થઈ ગયો. જાણે ગિરામી રોવું અથવા રોવા જેવી શક્લ બનાવી. उसकी ज़हे तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना धोना आए तो सिर्फ शक्ल बना लो, जिस तरह बने फातिमा ज़हरा की दुआ लो. આઝાદારો રોઝે આશુર જ્યારે ઇમામ આખરી રૂખસત માટે દરેક ખેમા ઉપર આવ્યા, જ્યારે રૂખસત થયા બાદ મેદાનની અંદર આવ્યા, આઝાદારો એ શખ્સની હાલત કેવી થાય જેનું ઝાલિમોએ પૂરું ઘર લૂંટી લીધું હોય. અરે તમામ ઔલાદ, તમામ ભાઈઓ, તમામ અંસારો શહીદ થઈ ગયા. આવાજ આપી, એ મલૂનો, તમે મારા અલી અકબરને માર્યા, તમે મારા અબ્બાસને કતલ કર્યા. અરે હદ તો એ છે કે મારા બે જબાન અલી અસગરને તમે જબા કરી દીધા. હુસૈને હુમલો કર્યો, કરબલાની જમીન ખૂનથી લાલ થઈ ગઈ, ફોજ કુફાની દીવાર સુધી ટકરાઈ, અલ હફીઝ અલ અમાનની આવાજ આવી. એવામાં કુદરતની નિદા આવી, યા અય્યતો નફ્સુલ મુતમઇન્ના ઇરજી ઇલા રબ્બિક રાઝિયતમ મરઝિયા. એ નફ્સે મુતમઇન્ના, તમારા રબની તરફ પલટો. હુસૈને તલવાર નયામમાં રાખી. શાયરે લબેદ કહ્યું કે હુસૈન તીરો पे तीर खा चुके, बस ए हुसैन बस जख्मों पे जख्म खा चुके, बस ए हुसैन बस लाशों पे लाश उठा चुके, बस ए हुसैन बस हम तुमको आजमा चुके, बस ए हुसैन बस गर्दन बढ़ा दो खंजरे बेदाद के लिए, कुछ इम्तिहान छोड़ दो सज्जाद के लिए. तलवार ने आमा राखी, भागेली फौज जमा થઈ. કોઈ તીર મારતું, કોઈ તલવાર મારતું. અરે ફરજંદે ફાતિમા ઘોડા ઉપર સંભળી ન શક્યા. અરે જેની પાસે કાંઈ નહોતું એ ઝાલિમો પથ્થરો મારતા હતા. ઇમામનું પૂરું શરીર જખમોથી ચૂર. અલ્લાહ લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ अय्यमुन कलबीन यनकलबून. परवरदिगारा बेहक मोहम्मद वाले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. अल्लाहुम्मा अज्जिल वली कल फरज, अल्लाहुम्मा अज्जिल वली कल फरज. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. मरहुमीन ने मग़फ़िरत फरमाओ. शियान अली मुहिब्बान अहले बैत ने हिफाजत फरमाओ. माबूद बेहक मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. एक सूरह फातिहा ना दियो तमाम शोहदाए करबला, यतीमान करबला, सिरन करबला तथा तमाम मरहूम मोमिनीन वल मोमिनात